નમસ્કાર, ટેકનિકલ ટીલવે યુટ્યુબ ચેનલમાં તમે 27/9/2024 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા આ વિશેની વાત કરીશું. તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ ઘંટડીના બટનને દબાવી દેજો, જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવની અપડેટ તમારા સુધી રોજ પહોંચતી રહે. તો આજના ચાંદીના ભાવ જાણીએ તો 1 ગ્રામ ચાંદી 95 રૂપિયા 10 પૈસા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 760 રૂપિયા 80 પૈસા, 10 ગ્રામ ચાંદી 951, 100 ગ્રામ ચાંદીનો ભાવ 9510 અને 1 કિલો ચાંદીનો ભાવ 95,100 રૂપિયા સુધીની મોટી સપાટી પર પહોંચ્યો છે. અને પ્રચંડ રીતે એક જ દિવસની અંદર 2,500 રૂપિયાનો વધારો ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે. જ્યારે 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,059 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 56,472, 10 ગ્રામ સોનાનો ભાવ 70,590 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,59,100 રૂપિયા સુધી રહ્યો હતો. મતલબ કે 7,05,900 રૂપિયા સુધી ભાવ રહ્યા. અને 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 700 રૂપિયા ઘટ્યા. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 7,701 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 61,608, 10 ગ્રામનો ભાવ 77,010 રૂપિયા. જ્યારે 24 કે સોનાનો 100 ગ્રામનો ભાવ 7,70,100 રૂપિયા સુધી બજાર રહી હતી. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 5,776, 8 ગ્રામનો ભાવ 46,208, 10 ગ્રામનો ભાવ 57,760 અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,77,600 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે મિત્રો ખાસ કરીને સતત સોના ચાંદીની બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. અને ચાંદીની સપાટી તમે જોવા જો તો આમ જોવા જઈએ તો અઠવાડિયા પહેલા ચાંદીની બજાર હતી તેના કરતા અત્યારે ચાંદીની બજારમાં પ્રતિ કિલોએ 7,000 થી 8,000 કે તેનાથી વધુનો વધારો જોવા મળ્યો છે. અને મોટો વધારો જોવા મળી રહ્યો છે. 86,000 આજુબાજુની બજાર હતી અઠવાડિયા પહેલાના સમયગાળા દરમિયાન, પરંતુ અત્યારની સ્થિતિ તમે જો તો 95,000 ને પાર કરી ગઈ છે ચાંદીની બજાર. તો એકંદરે 9,000 જેવો જોરદાર વધારો છેલ્લા સપ્તાહની અંદર જોવા મળ્યો છે. ચાંદીની બજારને બાદ કરતા સોનાની બજારની સ્થિતિ પણ એ પ્રકારની જોવા મળી રહી છે. જોકે આજે મામૂલી એવો આંશિક ઘટાડો જે સોનાના ભાવ છે તેમાં જોવા મળ્યો છે. જોકે આ ઘટાડો ખૂબ જ સામાન્ય કહી શકાય, કારણ કે જે પ્રકારે બજાર વધી રહી છે તેના કરતા જે ઘટાડો છે તે સામાન્ય એવો મામૂલી ઘટાડો ના કહી શકાય. તો મિત્રો, સોનું સતત મોંઘું થઈ રહ્યું છે. રોકાણકારોનો સતત વિશ્વાસ સોના ઉપર વધી રહ્યો છે અને ખરીદીના પરિણામે સોનાના ભાવમાં ઉથલપાથલ ચોક્કસપણે જોવા મળી રહી છે.